સંસ્કારી નગરી વડોદરાને ભુવા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે રોડ રસ્તા પર ક્યાંક ને ક્યાંક ભુવાઓ પડવાના કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે આજે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોનીએ વુડા સર્કલ પાસે પડેલા ભુવાની મુલાકાત લીધી હતી અને આજથી કામ ચાલુ થયું છે। સાથે જ અંદાજે 3-4 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે તેમ જણાવ્યું હતું। વડોદરામાં વુડા સર્કલ પાસે જે ભૂવો પડ્યો હતો, લગભગ 40 વર્ષ પહેલાં જ્યારે આ કાંસ બનાવવામાં આવી, તે 40 વર્ષ પહેલાંની બનાવટની દિવાલ આપણે જોઈ શકીએ છીએ। દિવાલ હોવાને કારણે, દિવાલ ધસી પડવાને કારણે આ ભૂવો અહીંયા પડ્યો છે। ભૂવાની કામગીરી ચાલુ કરી છે। અહીંયા સાથે સાથે એક પાણીના લીકેજ, જે રાત્રિ બજારમાં કનેક્શન પાણીનું જાય છે, એ પાઇપમાં લીકેજની પણ સમસ્યા સામે આવી છે। અત્યારે કામગીરી ચાલુ રહી છે। સમગ્ર ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી જે વરસાદ હતો અને વડોદરા શહેરમાં તો લગભગ 7.5 કલાકમાં 13 ઇંચ જેટલો જ્યારે વરસાદ વરસી ચૂક્યો, તે સમયના કારણે આ જ્યારે જે દિવસે ભૂવો પડ્યો તે સમયે અને તે દિવસે આ જે તે અંદર પાઇપથી માંડીને જે પણ મટીરિયલનો ઉપયોગ કરવાનું છે અને રિનોવેશન કરવા, આ બધું જ બોડેલીના પ્લાન્ટમાંથી જ્યારે મંગાવવામાં આવ્યું હતું, તો આવા વરસાદની પરિસ્થિતિના પગલે દરેકે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહારમાં પણ ઇન્ટરપ્શન હોવાના કારણે આજે લગભગ રોજે રોજ જે દિવસથી ભૂવો પડ્યો ત્યારથી હું સંપર્કમાં છું અધિકારી શ્રીઓના, કે સતત ક્યારે કેટલું વહેલું આપણે કામ લઈ શકીએ। માત્ર ને માત્ર વડોદરા મહાનગરપાલિકાની અધિકારીની ટીમ અટકી હતી, તો આ બધું મટીરિયલ અહીંયા પહોંચે જેથી કરી અને કામ આગળ વધારી શકાય। આજે સવારે અમારે આ વિસ્તારના કાઈશ્રી એવા ધાર્મિકભાઈ દ્વારા મને માહિતી આપવામાં આવી કે બપોર સુધીમાં બધું મટીરિયલ પહોંચી રહ્યું છે અને બપોરથી જ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। લગભગ 5 દિવસમાં આની કામગીરી કમ્પ્લીટ થઈ જશે। 1500 mm ડાયામીટરની આ પાઇપ છે અને બધી જ વસ્તુઓ સાથે કમ્પ્લીટ ગ્રાઉટિંગ કરીને વ્યવસ્થિત રીતે આ ભૂવાનું પૂરણ કરવામાં આવશે।